સાહેબ અમારા 30/4 અમે મેયરને આવેદન આપવા ગયા હતા ત્યારે અમને લોકોને કાયદેસર અહીંયા પોલીસ પકડી અને અટક કરવામાં આવ્યા હતા. અમારી પર એફઆઈઆરો થઈ હતી. અમારી પર જે એફઆઈઆર થઈ હતી તે દરમિયાન અમારા લગભગ 15 ફોન 15 જણાના 18 થી 19 ફોન અહીંયા જમા કરવામાં આવ્યા હતા કે જામીન પર છૂટશો એટલે મળી જશે, પરંતુ ન મળતા અમે તપાસ કરતા પાછળથી એવું કહેવામાં આવ્યું કે ફોન એફએસએલમાં ગયા છે. સાહેબ એફએસએલમાં ગયા છે. છેલ્લા 5 મહિનાથી અમે લોકો ધંધાકીય તકલીફોમાં છીએ. અમારું બેન્કિંગ ફોનમાં છે, કોટેશનો ફોર્મમાં છે, વર્ક ઓર્ડરો ફોર્મમાં છે, લોકોના બિલ ફોર્મમાં છે, જીએસટી ફોર્મમાં છે. સાહેબ આજે ફોનની અંદર જ દરેક ડિજિટલ યુગમાં આજે દરેક વસ્તુ ફોનથી થઈ રહી છે. સાહેબ આજે 5 મહિનાથી એફએસએલ આ ડિજિટલ યુગમાં 5 મહિના કેમ લાગે છે સાહેબ મને તો એ ખબર નથી પડતી કે આવા નાના કેસમાં ફોન જમા લેવામાં આવે, એફએસએલમાં મોકલવામાં આવે તેનું શું કારણ? સાહેબ આજ 5 મહિનાથી અમે ધક્કા ખાતા હતા. આજે ફરી અમે એકવાર સાહેબને મળવા આવ્યા છીએ. સાહેબે અમને આજે એક સંતોષકારક જવાબ આપ્યો છે કે સોમવારે પોલીસ કર્મચારી સાથે અમે એફએસએલમાં જઈશું ગાંધીનગર અને ત્યાં જઈ અને અમારા ફોનની તપાસ કરીશું. જો અમને તાત્કાલિક ધોરણે જલ્દીથી જલ્દી ફોન મળતા હશે તો અમારો પૂરો પોલીસને સહકાર છે, પરંતુ જો અમને એવું લાગશે કે હજુ અમને પરેશાન કરવામાં આવી રહી છે, પોલીસ અમને પરેશાન કરી રહી, અમારા ફોનની અત્યારે કોઈ પણ ચકાસણી નથી થઈ રહી તો અમારા ધંધા બગડશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અથવા તો ગાંધી જીતે જઈને અને અહીંયા ઉપવાસ પર બેસીશું નવાબો પોલીસ.